મારી પાસે બધે બેહાડવાની વ્યવસ્થા છે ને જે છે એ આ છે, પણ જે કંઈ તમને મજા આવે, ખુલ્લું વાતાવરણ છે, કલાક 2 કલાક રોકાશો, સાંજે ફરીથી પ્રસાદ લેશો, નાસ્તો લેશો, કોઈ પાબંદી નથી. કારણ કે અહીં તમામ સેવા, પાર્કિંગથી લઈને પ્રસાદીની ડીશ લો. જો કોઈ તમારી પાસે 10 રૂપિયા માગે તો મારા ઝંડા જોડી લઈને અહીંથી નીકળી જવાનું, નહીં માગે. એટલે હું તો તમને એવું કહું છું, ચકાસજો, અને આનાથી નહીં સારી જગ્યા તમને મળે તો અહીં ધક્કો ના ખાતા, ત્યાં જતા રહીજો. કાના માતર વગેરેની હોય ત્યાં જતા રહીજો. સમજાય? એટલે જે કંઈ વ્યાધિ, જે કંઈ દુઃખ, જે કંઈ પીડા લઈને આવ્યા છો, આજે બેઠા બેઠા હું જે કરું છું એ તમે કદાચ તમને એમ થાય કે અમારી પ્રાર્થના નથી લાગતી, તો હાંજ પડે હું ઠાકરની 5 માળાએ કહું છું. એમાં મેં એટલું જ માગ્યું છે કે જે કંઈ તારા ભરોસે આવ્યા એના કર્મમાં જે કંઈ દુર્દશા લખી હોય, પણ જો અમે સાચા ભાવથી લોકોને ખવડાવતા હોય અને સમય બચે 5 રટન તારા કર્યા હોય અને એ અમારી જોડીમાં કદાચ થોડું કે તપ ભેગું થયું હોય ને તો એ ઊંધી કરીને અમને આપી દેશે, માર નથી. આવું તમને કોઈ કે ત્યાં રોકાય છે. સમજાય? હા ભાઈ, કે એવું ના ગણાવતા કે અમે બીજી વાર આવ્યા, ત્રીજી વાર આવ્યા તો પછી ના આવતા. ગણતરી ઉપર હાલે ને એને ભગવાન ક્યારેય નોંધ નથી કરતો. બધી નોંધ એ જ રાખે. આપણે કેટલા પાપ ઘણી વાર આપણે ભૂલી જઈએ, પણ એમાંથી બચ્યા ખરા એ હિસાબ રાખે છે, આપણે રાખવાની જરૂર નથી. એ બધો હિસાબ રાખે. એટલે જેમ તમને સૂચના આપે એમ અનુસરવાનું છે. બીજું કે આપણે પુરુષોને કોઈને બહેનોના વિભાગમાં નથી જવાનું, કારણ કે અહીં આવે એટલે કોઈ પણ સમાજની બેન દીકરી હોય એ આપણી જ બેન દીકરી છે એવું માનવાનું છે. આપણે એ બાજુ નથી જવું. કદાચ પોતે હારે આવ્યા હોય તો ફોન કરીને કે નાના બાળકને મોકલીને બોલાવી લેજો. સમજાય? અને બીજું મહત્વની, ઘણા એમ કે તમારા કુળદેવી, જો હું તો એવું માનું છું કે તમારી કુળદેવી તમારા આરાધ જે દેવની દયા ના થઈ હોય ને તો તમે અહીં પહોંચ્યા જ ના હોય. આ એની દયા થઈ તાર તમે આવ્યા. એટલે સમયનો અભાવ છે. અને મેં કીધું એમ કે જો આપણે ગેરમાર્ગે ખોટા પૈસા બરબાદ કરતા હોય તો એની ઉપર અંકુશ રાખજો. કારણ કે ઘરડિયા એવું કહેતા હતા કે વહેલા ઉઠીને દળેલું જુવાનીનું રળેલું ઘડપણમાં કામમાં આવે. આ લખી લેજો કે રસો કાઢી આપશે દેવ. હું નહીં કરું, દેવ કરશે. પણ હું જે કરું, મેં મારો આત્મવિશ્વાસ વાપર્યો એવો તમે આ ઠાકર ઉપર એકવાર વાપરી શકો, તમારી કુળદેવી ઉપર વાપરી જુઓ. જો કદાચ જીવો ત્યાં લગીને જોર આવવાની જરૂર પડે તો મારા બધું બંધ કરી દેવો. એ વિશ્વાસ વાપર્યો જ નથી આપણે. કોઈ આપણા માતાજી સામે ધ્યાન કરીને બેઠા જ નથી. અને હું એવું નથી શીખવાડતો કે આખો દી અહીંયા દીવા ધૂપ જ કરો, કે કર્મ કરવા જજો. સાંજે 1 કલાકે એના માટે કાઢજો. એ 1 કલાક તમારા માટે આખો દિવસ સારો નીકળશે. આવું એ કરીને આપશે, હું નહીં. એ કરી આપશે. ઈસો છે. હું એવું નથી કહેતો, બોલશે તમને બધાએ, પોતાના અભિપ્રાયો વ્યક્ત કરશે, પણ જીવન જીવવા પૈસો જરૂરી તો છે. વેડફી ના નાખતા, એમાં એના મોહમાં પડી ના જતા, પણ બેલેન્સ રાખજો, જેથી કરીને આપણે અડધી જિંદગી એ કોકની પાસે લાંબા હાથ કરવાના. ઝાઝા માણસ છેતરાયા, કોકની ઉપર વિશ્વાસ મૂકી નથી. આ બધા ખુલાસા હું આવતી સભામાં આપીશ. આજ નહીં, ઘણા આવીને રોવા માંડે, મને મારા ભાગીદારે દગો કર્યો, આટલા પૈસા હલવાડી દે. પણ તું એમાં પડ્યો, તારો વિષય જ નતો, જે ધંધો કરવા હું કામ થયું? તને જે આવડતું જ નતું એ કેમિકલ એન્જિનિયર બનવા હું લૂમ લેવા જેવો તારે થયું. આ બધું તને જે આવડતું હતું એ નાની ઊની દુકાન લઈને બેઠો હતો, થોડો મોડો પૈસા વાળો થાત, પણ દેણાદાર તો ના થાત ને. તો શોર્ટકટમાં પૈસા વાળો થવા ગયો એટલે ગાળિયા થયા. અને અત્યારે બધા તાકીને બેઠા. જો એટલો બધો નફો હોય તો આ જમાનામાં હું નથી માનતો લોકો 1% વ્યાજ ભોગવીને ધંધો કરી લે છે, બાકી આપણને ભાગીદાર નહીં બનાવે. સીધું સરળ વસ્તુ છે. તમે એવી ગ્રંથિ બાંધી લો છો, મને ભાગીદાર બનાવો છો, કંઈક મદદ થાય, પણ એને તમારે કરવું છે. એટલે
નકર માણસ એટલો હોશિયાર છે કે એને ખબર છે 5 લાખ ઇન્વેસ્ટ કરતા મને 5 મહિનામાં 10 લાખ મળે છે, 1% વ્યાજે લઈ લેશે. તમને ભાગીદાર નહીં બનાવશે, છતાંય આપણે ગાંડા થઈ જઈએ, જઈને ભરાઈ જઈએ છીએ. પછી દોડવા જો તમારો ધંધો કોઈ ત્યાં પોતે જ બાંધ્યો, કોઈએ નથી બાંધ્યો. તને આવડતું નહોતું એ કરવા ગયો એટલે ભરાણ. આવા ઘણા દાખલા છે. પણ આવતી સભામાં હું ખુલાસા આપીશ. સમયનો અભાવ છે, તમારો ટાઈમ ના બગડે, કારણ કે હજુ 4 વાગ્યા પછી આટલું ને આટલું માણસો ફરીથી